વર્ષોથી ચાલી રહેલી આંદોલન જેને કહી શકીએ, અયોધ્યા રામ મંદિર સૌથી મોટો મુદ્દો હતો. હિન્દુઓની આસ્થા જેની જોડે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી હતી. રામ મંદિરનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ કર્યું અને આજે હજારો હિન્દુઓ આસ્થાનું પ્રતીક એવા રામ મંદિરના રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે. આ દેશમાં સૌથી મોટું કામ કર્યું હોય તો આ સરકારે આ કામ કર્યું છે. 2024માં આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું. આખા વિશ્વની નજર એની ઉપર હતી, આપણા ભારત ઉપર. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવીને આપણા ભારતીયોને અહીંયા જે સહી સલામત પહોંચાડ્યા એ કામ બિરદાવવા જેવું છે. અમદાવાદની અંદર મેટ્રો ટ્રેન ચાલુ થઈ અને આજે લોકો એનો લાભ લઈ રહ્યા છે. જે અમદાવાદ વસ્ત્રાલથી આપણે થલતેજ સુધી, ગાંધીનગર સુધી હમણાં ચાલુ કરી, મોઢેરા થઈ, એ બી એક કામ એનું સરસ છે. નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. 2025ની આજથી શરૂઆત થઈ ગઈ છે. 2024 હવે ભૂતકાળ બની ચૂક્યું છે, પણ ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની છે તેના વિશે આજે લોકો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે ઘટનાઓ બની છે તે તેમના જીવનમાં કેટલો પ્રભાવ પાડે છે. 2024માં એવી કઈ ઘટના બની છે, એવું કયું કામ થયું છે જે તમે ખૂબ જ વખાણો છો, જણાવો. ખરેખર તો આ દેશના સન્માનીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા પડે. વર્ષોથી ચાલી રહેલી આંદોલન જેને કહી શકીએ, અયોધ્યા રામ મંદિર સૌથી મોટો મુદ્દો હતો. હિન્દુઓની આસ્થા જેની જોડે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી હતી. રામ મંદિરનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ કર્યું અને આજે હજારો હિન્દુઓ આસ્થાનું પ્રતીક એવા રામ મંદિરના રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે. આ દેશમાં સૌથી મોટું કામ કર્યું હોય તો આ સરકારે આ કામ કર્યું છે. બીજું કામ છે, આ દેશની અંદર 370ની કલમ કાશ્મીરમાં અંદર જે હટાવી તે પણ એક મોટો મુદ્દો હતો આ દેશમાં. એ લોકોના માટે હૃદયને લાગેલો ઇસ્યુ હતો. એની પછી ગુજરાત સરકારની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના સાથે સમન્વયથી 1200 કરોડનો પ્રોજેક્ટ, જે નર્મદા આપણે જે કેનાલ છે એ ખારીકટ કેનાલ, 1200 કરોડનો પ્રોજેક્ટ આ સરકારે પૂરો કર્યો છે. લોકો મચ્છરને ચોમાસામાં જે ત્રાસી ગયા હતા એને આજે સુકૂન મળ્યું છે અને લોકોને એક સરસ રસ્તો મળ્યો છે. એ પણ એ લોકોના હૃદયની અંદર વસેલો વિષય છે. 2025 શરૂ થઈ ગયું છે. 2024માં એવી કઈ કઈ ઘટનાઓ બની છે જેને તમે ફરી એકવાર યાદ કરવા માંગો છો? 2024માં આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું. આખા વિશ્વની નજર એની ઉપર હતી, આપણા ભારત ઉપર. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવીને આપણા ભારતીયોને અહીંયા જે સહી સલામત પહોંચાડ્યા એ કામ બિરદાવવા જેવું છે. તમારા વિસ્તારની એવી કઈ કામગીરી છે જે તમે બિરદાવો છો? અમારા વિસ્તારમાં અમારા ધારાસભ્યશ્રીની કામગીરી એવી ઘણી બધી છે કે જે યોજનાઓમાં અમલીકરણ થયું છે, એના જે બજેટો આપ્યા એનું કામ પૂર્ણ થયું છે. એક નરેન્દ્રભાઈ મોદીની જે યોજના વિશ્વકર્મા યોજના જે છે એ બી એક લોકોને લાભ મળે એવી યોજના છે, એ બી અમલમાં છે. ભારતના જે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પછી આપણે જે અમદાવાદની અંદર મેટ્રો ટ્રેન ચાલુ થઈ અને આજે લોકો એનો લાભ લઈ રહ્યા છે. જે અમદાવાદ વસ્ત્રાલથી આપણે થલતેજ સુધી, ગાંધીનગર સુધી હમણાં ચાલુ કરી, મોઢેરા થઈ, એ બી એક કામ એનું સરસ છે. અને હવે બુલેટનો પ્રોજેક્ટ જે આપણે ભારતમાં ચાલુ છે, આપણે કાળુપુરથી બોમ્બેની બુલેટ ટ્રેનનો લાઇનની, એ બી કામગીરી સારી ચાલી રહી છે. એ બી થોડાક વર્ષોમાં એ બી પૂર્ણ થઈ જશે અને બુલેટ ટ્રેન બી ચાલુ થાય તેનો બી લોકોને બહુ લાભ મળશે. આવા ઘણા એવા કાર્યો છે કે જે હજી ચાલુ છે અને આગળ જતા 2-3 વર્ષની અંદર ચાલુ બી થવાના છે. અમુક કાર્યો જે પૂરા બી થઈ ગયા છે એનો લોકો લાભ બી લઈ રહ્યા છે. આવા ઘણા કાર્યો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, PM સાહેબ અને આપણે CM ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી જે આ કાર્યો થાય છે અને જે પૂરા થઈ ગયા છે એમને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. જે પ્રજાલક્ષીઓ કામ કર્યા અને પૂર્ણ કર્યા, જે ચાલુ છે એ બી જલ્દી પૂરા થાય અને લોકોને એના સુધી લાભ મળે એવી અમારી આશા છે. નરેન્દ્ર મોદી સાહેબે જે આ સિનિયર સિટીઝન માટે જે 70 વર્ષથી ઉપરના થઈ ગયા એમને જે આયુષ્યમાન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક કરીને આયુષ્યમાન કાર્ડની જે યોજનાઓ ચાલુ કરી છે, ટોટલ ભારતની અંદર એ એક સારામાં સારી યોજના છે. ગુજરાત લેવલ ઉપર એવું કયું કામ થયું છે જે તમે ખૂબ જ બિરદાવો છો? ગુજરાત લેવલ ઉપર આપણે જે આ કેનાલ બની, જે કેનાલનું કામ ચાલે છે અત્યારે, જે અને આપણે જે સાબરમતીનું જોવો તમે, અત્યારે આખી કાયાપલટ થઈ ગઈ છે. જે પહેલે વર્ષોથી કાંઈ નહોતું થઈ શક્યું, આ નરેન્દ્ર મોદી સાહેબ જે આવ્યા પછી જે થયું છે ગુજરાતની અંદર, એ બહુ એક સારામાં સારું કામ થયું છે. એના માટે હું સાહેબને ધન્યવાદ આપું છું અને ગુજરાત સરકારને બી ધન્યવાદ આપું છું.